મતદારની ટકાવારી વધારવા હવે ટ્રાવેલ્સ એજન્ટોએ પણ 30 તારીખે બુકિંગ નહીં લેવાનો નિર્ણય કર્યો છે। શહેરમાં વધુને વધુ મતદાન થાય તે માટે તમામ ક્ષેત્રોમાં પ્રયાસો થઈ રહ્યા છે। શાળા કોલેજો સાથે અને સામાજિક સંસ્થાઓ તથા ખુદ ચૂંટણી પંચ મતદાન વધારવા અથાક પ્રયત્નો કરે છે। ત્યારે વડોદરાના ટ્રાવેલ સંચાલકો પણ વધુ મતદાનની મુહિમમાં જોડાયા છે। ગઈકાલે શહેરના ટ્રાવેલ સંચાલકોની એક બેઠક મળી હતી, જેમાં 30 એપ્રિલે મતદાનના દિવસે ટ્રાવેલ સંચાલકો કોઈપણ પ્રકારનું બુકિંગ નહીં કરે। મતદાન વધે તે માટે લેવાયેલા નિર્ણયથી મતદાનની ટકાવારી ચોક્કસ વધશે તેવો દાવો કરાઈ રહ્યો છે। આમ ટૂર એન્ડ ટ્રાવેલ્સ વાળા બધા ભેગા થઈને એવું નક્કી કર્યું છે કે 30 તારીખમાં પૂરેપૂરું સ્ટાફથી માંડીને બધું વોટિંગ થાય અને ડ્રાઈવરોના જે અમે ગાડીઓ છે તે ઇલેક્શનમાં આપી છે એની માટે જે વોટિંગના પેપર કલેક્ટરે અમને આપ્યા છે એના વોટિંગ થાય એવો પૂરેપૂરું રાખ્યું છે। અને અનિમય અમે અહીંથી બહાર ફરવા કોઈ ના જાય એની માટે વધારે પ્રયત્ન કરીએ કે વોટિંગ થાય તો બહુ સારું થાય। અમે એવું કહીએ છીએ કે 30 તારીખે બપોર પછી અમે ચાલુ કરીશું બુકિંગ, અને બને એટલું બુકિંગ અમે બધું જ 1 તારીખ પછીનું જ રાખ્યું છે, કેમ કે અત્યારથી જાય તો કોઈ 28, 25 તારીખે કોઈ જાય તો 30મીએ વોટિંગ કરવા કોઈ ના આવી શકે, એટલે બધું જ બુકિંગ પહેલી પછીનું છે। અને અમે કસ્ટમને એવું કહીએ છીએ કે ભાઈ બને એટલું તમે વોટિંગ કરવા માટે જ રોકાવો અને આગળ એ ના કરો। આ વખત લોકોને ચૂંટણીમાં ઉત્સાહ બી એટલો છે કે અને દરેકને એટલો ઉત્સાહ, આ વખતે જનરેશન નવું બી એટલું બધું ચૂંટણીમાં આવ્યું છે, નવા મતદારો બી એટલા બધા આવ્યા છે, યંગ જનરેશનને એટલું બધું આ વખતે ઉત્સાહ છે કે ભાઈ અમે બી વોટિંગ કરીશું એમ। એટલે આ વખતે સારામાં સારું વોટિંગ થાય એવી અમે ગ્રાહકોને બી વિનંતી કરીએ છીએ। કેન્સલ તો નહીં થાય, પણ હવે જોકે હવે સિઝન બી હજુ હમણાં લોકોને વેકેશન બી 15-20 તારીખની આસપાસથી જ પડે છે, એટલે ડિસ્ટન્સ વધારેમાં વધારે 10 દિવસનું જ આવે છે વધારે, અને એના પછી અમારી 1 તારીખથી પૂરોનો પ્રોગ્રામ ચાલુ થઈ જાય છે। અને લોકોને એ જ કહીએ છીએ કે ભાઈ ઇલેક્શનનું વોટિંગ કરીને પછી જ ફરવા જાઓ।